નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું નિધન થયું. તેમણે રામાયણમાં કર્યો હતો નિષાદ રાજનો રોલ. જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. ચંદ્રકાંત પંડ્યાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. રામાયણ સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 70થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણ કાળ હતો, પીઢ અભિનેતા ચંદ્રકાંત પંડ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 100 કરતાં પણ વધુ ફિલ્મો, ગુજરાતી સામાજિક ધાર્મિક સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે, જે હવે આપણી વચ્ચે નથી રહ્યા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામે આ દિગ્ગજ કલાકારનો 1 જાન્યુઆરી 1946ના રોજ જન્મ થયો હતો. નાટકોમાં બાળપણથી જ તેમને ખૂબ જ રસ હતો. તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે, જે બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તેમને નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. એ બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાંત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઊભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચુંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચુંદડી, પાટડી પરમાર સહિત 100થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનયના કામણ પાથર્યા છે. ચંદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવની ભવાઈ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.